સાહેબ મારા શરૂઆત કરો મારું કનેક્શન રદ તમે મને લેખી આપજો તારું આટલા દી એગ્રીમેન્ટ પાછું મેં 1 રૂપિયો તમારો બાકી હોય હું અત્યારે ભરી દઉં આપણે કનેક્શન જ રદ કરવું એટલે બીજું પ્રશ્ન ન હોય રાખવા હોય હા પાડજો પછી નો કોઈ એટલે મેં તમને રિક્વેસ્ટ કરી છે બાકી તો કેટલા પૂછો ને પહેલા બીજી વાત તમને અહીંયા બોલાયા તમે મને કીધું કે સાહેબ ક્યાં છો તો હું મેં બધા કામ મૂકીને તો તમે અમને 50 જણાને બોલાયા છે તો તમારા હાજર રહેવાની જ છે ને એટલે મીટર માં કઈ ન હોય એમાં એ મીટર ની એમ નથી મીટર નું એવું નથી તો દંડ શીનો આવ્યો કોઈ વાગ્ય નહીં થયું ચેકિંગ નહીં થયું આ દંડ શીનો આવ્યો જેજી એમ જ છે એમાં એનો આવે તમે એવી રીતના નથી કે તમારા મીટર માં તમે કલાકારી કરી કોઈ વાગ્ય ચેકિંગ નહીં થયું તો આ દંડ કઈ રીતે મૂક્યો ચેકિંગ તો કોઈ આવ્યું નથી વાંધો નહીં તમે માન્ય નથી એમ કર્યું છે ને તો વાત પૂરી બીજું તો બીજું ને ભરવાનો જ નથી એમાં ઘડિયા શું કાગળિયા આયા કરે છે ને એમને આ ચેકિંગ કર્યું તેમ દંડ નાખ્યો અમાર વાડીએ પાણી છે જોતીમાં એમ નાખ્યું હોય એને પકડો ને એને દંડ મેલો અમાર છે ને ભરવા તેરી અગર આખું ભરા કમાઈ કોઈ નહીં થાવતા રેગ્યુલર બિલ ભરવી કઈ વાંધો નહીં સાહેબ એક બીજો પ્રશ્ન એ છે જો આ એક ટીસી હોય આને દંડ આવે આ બે ટીસી દંડ નો આવે પછી છેલ્લે દંડ આવે તો વિચલન કેમ નો આ નતા બધા જોડા હોય બધા એ વસ્તુ લગભગ આ ડ્રોન કે લાઈટ આવી આપણે આ દંડ શીનો આવ્યો સાંભળવા જેવું છે આયા ટીસી હે દંડ આવ્યો છે બે ટીસી હે એને દંડ નહીં થયો છેલ્લે દંડ આવ્યો વિતે પાવર નતો જાતો એ તો જોઈ લેશું આ શ્યામ મને પોતે ઠોકો છો કોઈ કીધી લેવું તમારે એક બીજો પછી હું કહું તો તરત જોઈ લેવું પડે ને એક સાહેબ બીજો શાંતિથી બોલવી બાજવા કોઈ નથી સાહેબ એમાં ઉથલું વળે રજૂઆત કરવા આવ્યા મેં તમને તમે યાર યોગ્ય રજૂઆત કરો ને શું ગરમી સાની કઈ બાબતની ગરમી છે તમે આ જો વાત કરો છો ગરમી સાની હું પ્રેમથી જ વાત કરું શાંતિ ધાર કરો એક વાત કરો બધે કઈ ન બોલો શાંતિ કરો વાત રામાયણ નો કરો કઈ ના યોગ્ય રજૂઆત તમે રજૂઆત સાંભળો છો ને ક્યાં ના પડી એમાં તમે આ બધી ગરમીની વાત કરવાની ક્યાં પ્રશ્ન ક્યાં આવ્યો હે પાણી નથી ચેકિંગ નથી કર્યું તરી પાદરા ભરી કે રીતને કઈ વાંધો નહીં તમે આપણે સાંભળી લીધું છે ને એમાં તો કહી દો કે આ અમારે માન્ય નથી એમાં પ્રોસેસ મોકલી દો મને તમારે આગળ જવું તો પ્લેટમાં કરી દો આપણે ક્યાંય નથી જમણીને જવા દો આપણ તો ઈમ તો બધા કે ભાઈ અમાર કઈ નથી સ્વિચો ને ટેકનિકલી સ્વિચો હોતી હોય સ્વિચો તમે કાપી નાખો તો તમે પર્ટિક્યુલર એરિયા સુધી લિમિટ થઈ જાય તમે ધારો કે આ એક સીધી લાઈનમાં આવતી હોય તો વાત જુદી કહેવાય બાકી તમારે સ્વિચો મૂકેલી હોય સ્વિચો કાપી આપી હોય એ કાપી નાખી હોય તો અહીંયાથી એ પાવર થઈ જાય એ પાવર થઈ જાય એટલે સ્વિચો તો છે જ ત્યાં થાંભલા પડી ગયા બરોબર તો બીજી લાઈટ ક્યાંથી લાવી જાય થાંભલા એમને પડ્યા હતા તમારી લાઈનના આ ઈમે અહીંયા હજાર વાગ્યા હતા બીજું કોઈ આ ખેડૂને સધવાઈ ત્યારે એટલો એક જનતા હોય 8 કલાકની સાવડી થતી 80 જણા પડી ગયા તો આવડિયા એકલાઈ વાત થઈ ગઈ એ પણ કેમાં તેને જતા ભેગા એમનું કેવું એવું છે કે આપણે જે ધરમકાળા પીરિયડમાં અડધેથી આપણે થાંભલા પોળ પડી ગયા આગળ પાવર જવાનો તો આગળ જે પાવર આવ્યો ને જ્યોતિગ્રામમાંથી એ આવડા લોકો એવું કહો માંગે છે અમે ત્યાં કઈ સડાવા ગયા નથી સડાવીને દંડ તમે આપો પોલ પડી ગયો એટલે પોલ પડી ગયા પાછો હા તમારે 8 કલાકનો ફોડ હતો હાલમાં નંદાળા જાય દેવગઢ મંદિર પાવર ચાલુ નંદાળા પછી દેવગઢ પછી જે આપણે પુલ ઉભા છે ત્યાંથી દેવગઢ પાવર ચાલુ હોવો પડે વચ્ચે પુલ પડી ગયા હોય તો
તો દેવગઢ બાજુ પાવર નથી આવતો. નથી આવતો. વચ્ચેથી કટિંગ થઈ ગયું બરોબર. તો પણ દેવગઢમાં પાવર આમ કઈ બાજુ છે હવે આમ કેવું છે કે આ ઈ ઈ જે કોઈને રમેશ કોને connection નાખ્યું? દીધું કોને એમ? આ એક એને પછી તમે જણાય આગળ તો આપો. કે connection દેવા નહોતા ગયા. પછી connection દીધું કોને એના પકડો તો. પછી આ ભાઈ જે વાત કરી રમેશભાઈ એનું કેવું હોય છે કે એક જ લાઈનમાં 3 ટીચે છે. આ ટેપ લાઈન પડી આ જે તાયા નંબર 5 છે આ ટીચી નો દંડ આવ્યો આ નો આવ્યો આ લાઈન પાવ તો કાંઈ ટીચી નો સેકન્ડ તમે જો બધાનો આવે. જોઈ લેશું આમાં. ત્યારે ચેકિંગ કરનારની વ્યક્તિ જોઈ લે. ત્યારે જગ્યા ઉપર ગયા હોય. ભાઈ, એકારી ન બોલો. બીજું આપણે એક ખોટો હવાલો. અને સાહેબ એ વાત કરે ને એ સત્ય છે એવું છે વચમાં પડ્યું છે. કોનું સંભળાય પછી કેટલા નામ delete એક નશાભાઈ કરીને એ આપણા એક જ જગ્યા એને આ તો હજી થોડું બાકી છે જમ્પર ના એ જમ્પર ના આપ્યો ને એને તો આપણે બહાર કરી શકીએ. સાહેબ પેલા એ એમને નક્કી યાર જમ્પર નંબર ના આપેલા. સાહેબ સાબુતી જેવું થાય છે કે અધિકારીઓએ આંધળા ગોઠમાં પાછું ચેકિંગ કરી નાખ્યું છે કોઈનું કાયદેસર પાવર જોયો જ નથી કે આ સાંભળો છે નથી અને સાહેબ પેલા એ નક્કી કરો કે આ ફેરન અંદર ટીસ્યુ કેટલી છે. બરોબર ઈ પેલા નક્કી કરો કે આ ટીસ્યુ છે 81 હા, એ tissue ના ના એરિયા પર્ટિક્યુલર એરિયાનું કીધું હોય ને આપણે. એરિયાની અંદર તમે કહેતા હોય તો હા બોલો 2 મિનિટ એક જણા બોલવા દો. ઉભા રહો ભગુલાલ. ચેકિંગ કરવા કે હું એ ફોન કર્યો તો તમે ન જાવ ત્યાં ફોન કરું કે મને ખબર નામ બીજા નંબરમાં એમને ચેકિંગ કર્યું તો મેં ફોન કર્યો ભાઈ તમે આપણે જૂનું ફીડર છે વર્ષોથી આપણે નંદાળા ઉભરાતી હોય એનું સર્વે કરવાનું કાંઈ આવતું નથી મીટર ઈરાય છે ટીસી ઈરાય એટલે પછી મને અંગી દીધું એવું કીધું કે મેં ચેકિંગ કર્યું યાર આવું ન કરે તો ગરીબ માણસ મરી જાય અને હાકતા હોય એને તમે આપો ગમતા એનું અમે નામ આપ્યું કે આ વ્યક્તિ હાકે છે મને એનું નામે આપ્યું કોઈને આવ્યો જ નહીં. એને જો ડર ઈનો આપે એને તો જે હાકે છે એને ડર જો 5 કલાક હાકવું છે વીર. આકે જ છે તો એ જ તમે. એને એવું કહેવા માંગ્યું છે આ ગરીબ માણસ થોડો તમે હેરાન કરો છો અને હજી એવું તમને કહું ચોમાસામાં બધાને પાણી હોય પણ અત્યારે કાયદેસર તમામ ખર્ચો જીએબીનો મારો આ કોઈનો નહીં મારો મારા ખર્ચનો તમે આખા ટાપુ લઈ વાડીએ મોટર ચાલુ કરાવો આપણી તાકાત છે તમારે કાંઈ પાવર છે તમે એટલે ફીડર ચાલુ કરાવી ભાઈ હોય ચાલુ કરીને વાડીએ માણસો મૂકીને ચાલુ કરાવો કેટલાની આ કેટલા મોટર આવે તમને ખબર છે આટલા પાવર કેવડા છે આમને ખુદી જ ભરાતી ઘોરા મારવાનું પાય અમારા અહીં ગામમાં એ લોકો આવે છે અમને હોદા કરી કે ભાઈ અમારી વાડી અમારે ઘોરા કામ પાવો તો અમને પાણી અહીં આવના દંડ ભરવાનો પાણી તો નથી આપતું. અરે હોય તો એને 2 કલાક તો એને એ પ્રમાણે બધા ફોટા જેવું હોય છે અમુક પ્રશ્ન તમે સમજો શા માટે કરતા છે દંડ આપવા જેવો દંડ આપવા લાયક છે એને આપો ના ના હું એમ કહું છું કે જેજીવાઈ શા માટે કરતા હશે મેં એમ કીધું કે બધા એક સરકાર ના હોય તો કેમ મારે તમે એમ તો જેજીવાઈ ભાઈ એ તો તમે પાવર એમાં ક્રોસ કરવાની જરૂરત જ ક્યાં છે આપણે હાથ દીધો ને સાહેબ નું કહેવાનું એવું હોય કે આ એકાશી મળે જ કરે છે. પ્રશ્ન મારો એટલે જ ઊભું થાય છે કે આપણને તમે નથી આખું પાણી નથી એ બધી વાત સાચી છે તમારી તો પછી તમારે ખેતીવાડીમાં જેજીવાઈ નું પાવર લાવવાની ક્યાં જરૂર છે? એટલે તમે સાહેબ મારો પ્રશ્ન એમ છે એમાં છે કે એમ પાવર લઈ આવે તો તમે ધારો કે 2 માણા કોઈ કરતા હોય કે 4 માણા કરતા હોય તો એ તો થવું જોઈએ કે નહીં તમે એમ કહો છો કે તમને આટલું જ છે ને પુરાવા છે. ફોટા સહિત અહીંયા 25 ગ્રામમાં હાલે છે આના ફોટા આના લંગરિયા આ તમે તપાસ કરો આજકાલ ચેકિંગ થાય છે તો અમે ભરવા લાયક નથી એમને અરજી હોવી આવી પુરાવા સાહેબ બબુ બધા સાહેબ વાત કરતા હોય તો ગેરકાયદેસર પછી તમે લંગરિયું નાખ્યો હું નાખ્યો ને બધાને ભરવાની આવું છે મારે ને તમારે 3 કલાક પાણી મારે ને તમારે હાલે છે આવડામને કોઈ જે ગુનેગાર છે એને પકડો. મારી વાડીએ લાઈન તમારી વાડી આવી એટલે હું લંગર નાખું મારી વાડીએ લાઈટ આવે તમારી વાડી આવે એમને સાહેબ ભાઈ અમારો એક મારું કનેક્શન લક્ષ્મણભાઈ નાનું છે. તેમ મન પુરાવો કરી દો કે આ તે નાખ્યું તને દંડ આપ્યો કરી દો એવો પુરાવો હાલો. અને એને તમને સાબુતી આપ્યું છે તમને કાયદેસર અને કોના છે બેટા ને આપ્યું એ અમને ખબર ઈ બીજું ઓલા ભગુલાલ તમે જવા દો. ગમે ઈને નાખ્યું જે કર્યું હોય આપણે તમારે પર્ટિક્યુલર એરિયા તમારે ધારો કે આખું એરિયા જેજીવાઈમાં તમારે હું હાથું તમને હશે ને. બે વખત ક્રોસિંગ બંધ કરવા આવ્યા 2 વખત ના પાડીને કાઢી મૂક્યા ને ના, એવું એ કોઈ પ્રશ્ન નથી કે ના પડ્યા કે હા પડ્યા એના માટે આપણે કીધું. કરવા જોઈએ એમાં આપણે ના ન પડાય આપણે એના માટે હા કે ના નથી. આપણે હારેરી કરી બંધ કરાવ્યું કે મેં બંધ કરાવ્યું જ્યોતિમાં લંગર નાખ્યું ગમે એને તો એ ફોડ ગોતવાની જવાબદારી જીએબી ની છે. કોઈ ખેડૂતની નથી. ખેડૂત કે ફોડ ગોતવા ન હોય એ જીએબી વાળાને જવું પડે.
અને ઘણા એવા મુદ્દાઓ છે તો સોલ્વ કરવાના ને બધા મુદ્દા આમ ઠીક છે, પ્રશ્ન પણ છે, એને આપણે પકડો જે નથી કરતા હોય એ કરતા. જીવી વાળા કામ અમારી રેગ્યુલર વાત હોય ને, તમને ખબર છે, અમારી રેગ્યુલર વાત હોય, ઈ તમે અમારા ગામમાં આવીને પ્રશ્ન પૂછો તો અમે કહીએ છીએ. આ બધા આપણા સ્ટાફના માણસો ખબર છે, ભાઈ, ગમે ત્યારે ફોન આવે ને ગમે ચર્ચા હોય તો અમે કહીએ કે આ બરોબર છે વાત તમારી. એને હું કહી દઈશ જે કાંઈ છે. બરાબર થઈને આ વસ્તુ ન થાય. એવું મેં કહી શકીએ છીએ, નથી કહેતા એવું નથી. પણ આ તો આમ ગેરકાયદેસર નાખે, બીજા 2 જણા નાખવાનું, 81 જણાને દંડ ભરવાનો, એવું તો ખોટું છે. આમ આ બીજા બધા ઓલા બધા છોકરા નીચે ન જતા ખરાબ ઉપર કપા ગણતા હોય અને આખો જે કડ કપા ગણે ને પછી હજી કાંઈ મારે દાદુ ન કહે, પછી આપણા હું એમાં આવી ગયો ભેગો, હું હોદ્દેદાર હતો. હું કઈક એવા કામ કરું ને એટલે મારા છોકરા મુંડા આમાં એવો પ્રશ્ન આવે. જો બીજી વાતો હો વાતના ગાડા ભરા સાહેબે આપણને બીજાના નામને આપ્યા છે, હું ખોટું કહું છું, નામ આપ્યા છે, તમે કરોડ દંડ આપો, હું એની ભલામણ કરવા ન આવું. મારા ગામના છે આપણું કોઈ particular intention બીજી વિશે એમનું એવું ના નામ હોય કે નથી. આ ભાઈને હું ઓળખતો જ નથી. તો એવું કઈ નથી કે મારે એને પકડવું જોઈએ, મારે કોઈના જોડે કઈ દુશ્મનાટ કોઈ વ્યક્તિગત છે જ નહીં. આપણે હું તમને ઓળખતો નથી, આજે દાદા આવ્યા, તમે આવ્યા છો તો આપણે ક્યાં તમને કઈ કીધું? તમે આ તો ઈ તો વાત એવી મારે છે. પર્ટિક્યુલર મારે કોઈના જોડા દુશ્મનાટ થતી હોય કે અમે પર્ટિક્યુલર પીજીવીસી એટલે કોઈ એવા એમ્પ્લોય નથી કે જાણી કરીને કે એ બધું કરે એ વ્યાજબી છે. આપણે લઈ જાય મળતા હોય ને, અને મારું મકાન પણ ન હોય, મારા ઘરે કેમ દંડ દિયા આવે ને, તો એવું કોણ કે સાહેબ ઈ તો મારું મકાન હતું, પણ તો મારે કાયદેસર દંડ આવતો ને મારી ભૂલ હોય ને મારે ભરવો સંબંધ હોય તો. પણ આ તો ગેરકાયદેસર ભરવા થાય. 81 જણામાં તમે વિચાર કરો તો એમાં 107 જણા જેવા છે. આપણે શું કરવું ઈ કરો ને અશોક કાકા આવ્યા છે ને? 3 કલાકથી તો બેઠા છે. વારી ઘડીએ ભૂલી તેમાં અમને આવી ગયા તેમાં અમને શું કરવા બોલાયા? હા, બસ. બસ તમારે જે છે તમે સાંભળી લીધી કીધું. આપી દીધી છે મુદ્દા હોય. આ તો એ લેખિત જે મુદ્દા આપ્યા છે એમાં એમને મુદ્દા લખે એ બરાબર લખે, એમાં મેં કઈ વાંધો નથી. પણ કહેવાનો મુદ્દો છે દંડ 1 રૂપિયો ભરવો નથી. આ બધાને કેવું થાય એમાં હવે તમારે જે નિર્ણય લેવો છે સાંભળો હો ને એ બધા આ ખેડૂત આયા હાજર છે, એમાંથી કોઈએ 1 રૂપિયો નથી ભરવાનો ને હવે પછી લાઇટ બિલ નથી ભરવાનું. તમારે મીટર લેવું હોય, ટીસી લેવું હોય, અમે આયા જે આયા છીએ બધા અમે કનેક્શન રદ કરાવવા. કેમ નથી ભરવાનું? એટલે લાઈટ બિલ અમારે કનેક્શન જ રદ કરાવી નાખવા છે. અમારે આ બધાને એગ્રીમેન્ટ પાછા થઈ દો ને તમારું બધું પાછું લઈ જાવ. હાંક્યું એનું અમે આજથી લઈ બિલ ભર્યું હોય, બીજું શું કર્યું? એમનો કહેવાનો મુદ્દો એ છે કે એમના નામે જે લાઇટ બિલ છે એમાં 1 રૂપિયો બાકી છે. ટાઈમ ટુ ટાઈમ બધા બિલ ભરે છે. આ જે ત્યાંનું કનેક્શન મારું રદ કરો ને મારું તમે લેખિત આપી દો તને આટલા દી એગ્રીમેન્ટ પાછું આપો. મારું ત્યાંનું રદ કરો. જેને જોતા હોય એ આ પાડજો, મારે જોતો નથી. પછી એમ નો કહેતા મનસુખ આવું બોલ્યો. 60,000 રૂપિયા દંડ આવ્યો. 60,000 નો કપાય નથી થયો પાણી વગર. તો 60,000 ભરવા કે છે ને લાઈટ ને શું કરવી? 60,000 દંડ ભરવો કપાય નહીં. 60,000 નો પાણી વગર ખીજડીયામાં 6 વર્ષથી હું એમને બિલ ભરું, મારે અહીંયા નથી, પાણી નથી. તમારે ગાડી 24 કલાક ની આવે તો શું કરવી? કલાક નું પાણી નથી કરી બોલું ને તેમાં ઉંદરી વિયાણી તો એમ જ નથી. તમે કઈ લાઈટ ભર ગમે એ ખાવા હાલતું નથી. પાવર એટલે ઈ બીજી લપત મેકો ને આ જે કરવાનું ઈ કરો ને. અમાર કોઈનું કઈ નથી આ 81 જણા નામ છે એમાં ઘણા નથી આવી મારું મીટર કે તમને બિલ સહમત છે. મારે પોતાને જ ને હેડ
કાલે જ આપણે હું આ બધા વચ્ચે તમને કહું કાલે આપણે બે મેળા ને ત્યારે એને દંડનો કાગળિયો આવ્યો. ત્યારે એને મેં અરજી આપી છે. ત્યારે મારે કાગળિયો કોનો આપ્યો? મોરભાઈએ કીધું કે અમને આટલું છે. કાઢી નાખ્યું હે તો કોઈ આવડો પાણી બરાબર